હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 1 નો 14મો દાખલો। હવે એક આ ગણ છે એના ઉપર આ સ્ટાર દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત થઈ છે। પહેલી દ્વિક્રિયા એવી છે કે જે બે રીતે વ્યાખ્યાયિત થઈ। a સ્ટાર b બરાબર a પ્લસ b લેવાનું। ક્યારે કે જ્યારે આ a b નો સરવાળો 6 થી ઓછો થતો હોય તો। અને a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 લેવાનું। ક્યારે કે જ્યારે આ a અને b નો સરવાળો 6 અને 6 થી વધુ થતો હોય તો। હવે આ સ્ટાર કયા પરની દ્વિક્રિયા છે? આને ધારો કે હું a નામ આપું તો a પરની દ્વિક્રિયા થઈ। તો સ્ટાર વિધેય થયું a ક્રોસ a થી a નું મગજમાં આટલું તો આવવું જોઈએ। ત્યારે સ્ટાર a પરની દ્વિક્રિયા હોય તો સ્ટાર a ક્રોસ a થી a નું વિધેય થાય। હવે અહીંયા જોઈએ, હવે આપણને અહીંયા એને સાબિત કરવાનું કીધું છે કે 0 આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક છે એવું સાબિત કરો અને જે શૂન્યેતર ઘટકો આ ગણના છે એના જ વ્યસ્ત મળે છે એવું સાબિત કરો। અને શૂન્યેતર ઘટક કોઈ હોય તો એનો વ્યસ્ત 6 માઇનસ a થાય છે એવું સાબિત કરો। આ દાખલામાં એણે એવું પૂછ્યું છે। પહેલા તો આ દ્વિક્રિયાનો 0 શૂન્ય તટસ્થ ઘટક છે એવું મારે સાબિત કરવું છે। પહેલા ધારો કે ખબર નથી તો ધારો કે E belongs to A સ્ટાર નો તટસ્થ ઘટક છે। હવે આપણને ખબર છે કે આપણે ધાર્યો છે કે E દ્વિક્રિયાનો તટસ્થ ઘટક છે તો A સ્ટાર E બરાબર A થવું જોઈએ। આના ઉપરથી હું E શોધું। હવે A સ્ટાર B તો બે રીતે વ્યાખ્યાયિત છે તો A સ્ટાર E પણ મને બે મળે। એક A પ્લસ E મળે અને એક A સ્ટાર E એટલે A પ્લસ E માઇનસ 6 આ બંને મળે A સ્ટાર E તરીકે। આના બરાબર પણ A અને આના બરાબર પણ A। આ મળે અથવા આ મળે। આના ઉપરથી E બરાબર 0, આના ઉપરથી E ઉડી ગયો એટલે E બરાબર 6 થાય। હવે E શેમાં હોવો જોઈએ? એમાં હોવો જોઈએ તો જે તટસ્થ ઘટક કહેવાય। તો આ 6 એમાં નથી, આ 6 મળ્યો પણ એમાં નથી। આ 0 છે જે એમાં છે તો આ 0 છે એ તટસ્થ ઘટક છે કે નહીં? ઉલટું પણ ક્રોસ ચેકિંગ કરવાનું। A સ્ટાર E ઉપરથી A સ્ટાર E બરાબર એ લઈને E શોધવાનો। આ E સ્ટાર એમાં મૂકવાનો। E એટલે 0। જો આ પણ એ થાય તો જ આ E બરાબર 0 આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક બને। હવે 0 સ્ટાર A ફોર એવરી A belongs to A। હવે જો A તરીકે 0 છે, B તરીકે A છે તો આ A સ્ટાર B બે રીતે વ્યાખ્યાયિત છે તો આમાંથી આ લેવું કે આ લેવું એ અહીંયા પ્રશ્ન થાય। હવે આપણે જોઈએ કે આ 0 A અને B મારો છે 0 અને A તો આ A અને B તરીકે 0 અને A છે તો 0 વત્તા A ચેક કરીએ। શું આ 6 થી મોટો થશે કે 6 થી નાનો થશે કે 6 થશે એ ચેક કરીએ। તો પ્રત્યેક A તમે શેમાંથી લેવાના? એમાંથી લેવાના। A તરીકે ધારો કે 0 લઉં તો 0 વત્તા 0 પણ 0 થાય। ધારો કે A તરીકે 1 લઉં તો 0 વત્તા 1 પણ 1 થાય। 0 વત્તા 2 A તરીકે 2 લઉં તો 2 થાય। 3 લઉં તો 3 થાય। 4 લઉં તો 4 થાય અને 5 લઉં તો 5 થાય। બરાબર? ગમે તે એમાંથી લઈ પણ 0 વત્તા A જે છે ને આ બધી કિંમતો 6 થી નાની જ થશે A વત્તા B તરીકે। એટલે આમાં A 0 સ્ટાર E બરાબર આ વ્યાખ્યા આપણે એપ્લાય કરી શકીશું। 0 સ્ટાર A એટલે 0 પ્લસ A લખાશે। એનું રીઝન કે 0 પ્લસ A ઓલવેઝ લેસ ધેન 6 થશે। 0 પ્લસ A એટલે A કહેવાય માટે A સ્ટાર E બરાબર એ લઈને E શોધ્યો અને આ E સ્ટાર એમાં મૂક્યો તો પણ A મળ્યો માટે E બરાબર 0 એ સ્ટારનો તટસ્થ ઘટક છે તેમ કહેવાય, તેમ કહી શકાય। હવે એમ કહે છે કે આ દ્વિક્રિયાના શૂન્યેતર જે ઘટકો છે એના જ વ્યસ્ત મળે છે એવું આપણને સાબિત કરવાનું કીધું છે। તટસ્થ ઘટક મગજમાં બેસી ગયો। હવે આગળ જોઈએ કે વ્યસ્ત ઘટક કઈ રીતે શોધાય કોઈ દ્વિક્રિયાનો। પહેલા તટસ્થ ઘટક શોધી કાઢ્યો છે 0 એનો ઉપયોગ કરવાનો જ રહે। ધારો કે B એ A નો સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે તો આપણે શું લખીએ છીએ કે A સ્ટાર B પણ E થાય અને B સ્ટાર A પણ E થાય। બરાબર? આવું આપણે લખતા હોઈએ છીએ। હવે અહીંયા જોઈએ E બરાબર આપણે 0 તો શોધેલો જ છે આગળ। બરાબર?
બી સ્ટાર એ. હવે એ સ્ટાર બી બરાબર 0 અને બી સ્ટાર એ કહું અને આને ન લખો તો પણ ચાલે, કારણ કે તટસ્થ ઘટક તો મળી ગયો છે, એટલે આ ન લખો તો પણ ચાલે. એટલે એ સ્ટાર બી બરાબર ઈ લખી શકો જો બી એ એનો વ્યસ્ત હોય તો. હવે એ સ્ટાર બી તો મારી પાસે બે રીતે વ્યાખ્યાયિત થયો છે, એક વખત a પ્લસ બી અને એક વખત a પ્લસ બી માઇનસ 6. અહીંયા અજ્ઞાત કિંમતો છે એટલે મને ખબર નથી કે સરવાળો 6 થી નાનો છે કે 6 થી મોટો છે, તો કયો બેમાંથી ઉપયોગ એકનો કરવો એ નથી ખબર, એટલે આપણે આ બંનેનો ઉપયોગ કરવો પડે. આ હોય a સ્ટાર બી તરીકે અથવા આ સ્ટાર બી તરીકે આ હોય. આના ઉપરથી b બરાબર માઇનસ a મળે, આના ઉપરથી b બરાબર 6 માઇનસ a મળે. હવે આપણી પાસે આ b આવ્યા, બે આવ્યા. હવે એમ કહે છે કે જો હું a બરાબર 0 લઉં તો b બરાબર માઇનસ a પરથી b બરાબર પણ મને 0 મળે. પણ આપણે શૂન્યેતર ઘટકોના જ વ્યસ્ત શોધવાના છે, એટલે કે a 0 લઈશ નહીં. જો a નોટ ઇક્વલ ટુ 0 હોય તો b બરાબર 6 માઇનસ a લેવાય, બરોબર. અને a જે 6 માઇનસ a લઈએ તો b શું છે, પોતે શું ધાર્યો તો b એ a નો વ્યસ્ત છે, એટલે b બીજું કંઈ નહીં પણ એનો વ્યસ્ત છે એવું કહી શકો. એટલે એ કેવી લીધી છે, એમાંથી એ ઘટક તરીકે એમાંથી લીધો છે. આ બધા એ બી એમાંથી હોવાના. એ તરીકે 0 સિવાયના ઘટકો એમાંથી લે. ધારો કે 1 લઉં એ તરીકે 1, તો 1 નો વ્યસ્ત 6 માઇનસ 1 એટલે 5 થાય. 2 લઉં તો 2 નો વ્યસ્ત 6 માઇનસ 2 એટલે 4 થાય. 3 લઉં તો 3 નો વ્યસ્ત 6 માઇનસ 3 એટલે 3 થાય. 4 નો વ્યસ્ત 4 ઇન્વર્સ 6 માઇનસ a એટલે 2 થાય. અને 5 નો વ્યસ્ત 5 ઇન્વર્સ બરાબર 6 માઇનસ 5 બરાબર 1 થાય. એટલે કે શૂન્યેતર ઘટક સિવાયના જે ઘટકો એના છે એના વ્યસ્ત મળે છે. શૂન્યનો વ્યસ્ત મળે છે પણ એ આપણે શોધવાનું નથી શૂન્યેતર ઘટકો, કારણ કે એ 0 લઈએ છે તો b પણ 0 થાય છે, બરોબર. એ 0 લઈએ છે તો b પણ 0 થાય. તો તમે એણે કીધું કે શૂન્યેતર ઘટકોના વ્યસ્ત આવું થાય એવું સાબિત કરો, તો a ઇન્વર્સ બરાબર 6 માઇનસ a સાબિત કર્યું. આ જ દાખલો આપણે કોષ્ટકની મદદથી પણ સરળતાથી સાબિત કરી શકીએ કે આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક 0 છે અને શૂન્યેતર ઘટકોના વ્યસ્ત કયા મળે છે એ પણ મળી જાય છે. એ આપણે જોઈએ. શૂન્યેતર ઘટકોના પણ વ્યસ્ત મળે છે. ખાલી દ્વિક્રિયામાં સ્ટાર ના કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે બનાવીએ. સ્ટાર એ a ક્રોસ a થી એમાં ઘટકો છે મારો 0 1 2 3 4 અને 5. અહીંયા પણ મૂકો 0 1 2 3 4 અને 5. હવે 0 સ્ટાર 0 0 સ્ટાર 0 આમ વિચારો 0 સ્ટાર 0 a અને b તરીકે બંને શૂન્ય છે, તો શૂન્ય જો a અને b નો સરવાળો 6 થી ઓછો થાય તો a સ્ટાર b બરાબર a પ્લસ b લેવાનું. તો આનો સરવાળો કરો a અને b નો 0 જ થાય. 0 એ 6 થી નાનો છે એટલે આ તમે લઈ શકો 0 પ્લસ 0 એટલે 0 મૂકી શકો. 0 સ્ટાર 0 0 થશે. એ જ રીતે અહીંયા વિચારો 0 સ્ટાર 1 0 સ્ટાર 1 0 સ્ટાર 1. હવે આ a અને b તરીકે 0 1 છે, એનો સરવાળો કરો 0 1 1 1 લેસ ધેન 6 છે, તો a સ્ટાર b બરાબર a પ્લસ b લેવાનો એટલે આ પણ 1 આવશે. 0 સ્ટાર 2 કરો તો એનો સરવાળો 2 લેસ ધેન 6 એટલે એ પણ 2 આવશે. 0 સ્ટાર 3 એનો સરવાળો કરો 0 3 a અને b તરીકે 0 3 છે, 3 થાય 3 લેસ ધેન 6 તો એનો સરવાળો પણ 3 આવશે. 0 સ્ટાર 4 તો 0 સ્ટાર 4 તો 0 4 4 લેસ ધેન 6 છે, તો a સ્ટાર b બરાબર શું લખાશે 0 સ્ટાર 4 બરાબર 0 પ્લસ 4 એટલે 4. એ જ રીતે 0 પ્લસ 5 પણ 5 થશે, બરાબર. 0 સ્ટાર 5 પણ 5 થશે. 1 સ્ટાર 0 એ તરીકે 1 અને b તરીકે 0, તો 1 પ્લસ 0 1 લેસ ધેન 6, તો a સ્ટાર b બરાબર એટલે કે 1 સ્ટાર 0 બરાબર 1 પ્લસ 0 એટલે 1 થશે. અહીંયા 1 સ્ટાર 1 હવે જુઓ a અને b તરીકે 1 1 છે, તો ચેક કરો 1 a અને b નો સરવાળો 6 થી ઓછો છે તો a સ્ટાર b બરાબર શું લેવાનું a પ્લસ b. તો 1 પ્લસ 1 શું થયા 2. એ જ રીતે 1 સ્ટાર 2 1 વત્તા 2 3 લેસ ધેન 6, તો એ પણ 3 થશે. 1 સ્ટાર 3 એ પણ 4 થશે. 1 સ્ટાર 4 એ પણ તમારું 5 થશે. હવે 1 સ્ટાર 5 જુઓ 1 સ્ટાર 5 a તરીકે 1 b તરીકે 5, તો આપણે ચેક કરીએ 1 પ્લસ 5 એમનો a અને b નો સરવાળો ચેક કરવાનો છે. આ કેટલો થયો 6 ઇક્વલ ટુ 6 a વત્તા b 6 અહીંયા છે. જો a વત્તા b ઇક્વલ ટુ 6 હોય તો a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 લેવાનું. a પ્લસ b માઇનસ 6 એટલે 6 માઇનસ 6 એટલે 0 આવશે. એ જ રીતે હવે 2 સ્ટાર 0
2 વત્તા 0 2 2 લેસ ધેન 6 એટલે 2 સ્ટાર 0 બરાબર 2 વત્તા 0 થશે 2 સ્ટાર 1 2 સ્ટાર 1 2 વત્તા 1 3 3 લેસ ધેન 6 તો 2 સ્ટાર 1 એટલે આપણો 3 થશે 2 સ્ટાર 2 એટલે 4 થશે 2 સ્ટાર 3 જો a અને b તરીકે 2 અને 3 છે એમનો સરવાળો ચેક કરવાનો 5 5 6 થી નાના છે તો a સ્ટાર b બરાબર a પ્લસ b થાય એટલે આ પણ 5 મળશે પછી આ જુઓ 2 સ્ટાર 4 એટલે આ a અને b તરીકે મેં લીધા કહેવાય સરવાળો ચેક કરો 2 વત્તા 4 6 થાય ઇક્વલ ટુ 6 છે 6 એટલે આ વિકલ્પમાં આવે a વત્તા b નો સરવાળો જો 6 થતો હોય તો a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 લેવાનું એટલે આ આવશે 0 2 સ્ટાર 4 હવે જોઈએ 2 સ્ટાર 5 કેટલા થાય 2 સ્ટાર 5 a અને b અમારા આ છે એમનો સરવાળો ચેક કરો 7 એ 6 થી મોટા કહેવાય 7 એ 6 થી મોટા છે જો 6 થી મોટા હોય તો a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 5 વત્તા 7 ઓછા 6 એટલે 1 આવશે એ જ રીતે 3 સ્ટાર 0 3 વત્તા 0 3 લેસ ધેન 6 એટલે 3 જ આવશે 3 સ્ટાર 1 એટલે 3 સ્ટાર 1 3 વત્તા 1 4 લેસ ધેન 6 એટલે આ 4 જ આવશે 3 વત્તા 2 5 અહીંયા આવશે 3 સ્ટાર 2 3 સ્ટાર 3 જુઓ 3 સ્ટાર 3 a અને b તરીકે 3 ને 3 છે એમનો સરવાળો a વત્તા b નો ચેક કરો 6 થયો ઇક્વલ ટુ 6 આમાં આવે a વત્તા b 6 હોય તો a સ્ટાર b બરાબર શું લેવાનું a પ્લસ b માઇનસ 6 a પ્લસ b માઇનસ 6 એટલે 0 હવે અહીંયા જુઓ 3 સ્ટાર 4 એટલે આ બેનો સરવાળો a અને b 7 થાય 7 સરવાળો 7 એ 6 થી મોટા છે આ વિકલ્પમાં આવે તો a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 લેવાનું 4 ને 3 7 7 ઓછા 6 એટલે 1 આવે એ જ રીતે હવે 3 સ્ટાર 5 3 અને 5 નો સરવાળો 8 8 એ 6 થી મોટો છે એટલે a સ્ટાર b બરાબર આ વિકલ્પમાં આવે એટલે 5 ને 3 8 8 ઓછા 6 એટલે 2 લેવાય આમાં શું કહે છે કે આ જે સ્ટાર b શોધો એમનો સરવાળો જો 6 થી ઓછો હોય તો a સ્ટાર b બરાબર આ લો a સ્ટાર b માં a વત્તા b નો સરવાળો 6 અથવા 6 થી મોટો હોય તો આ લો 6 થી નાનો હોય તો આ લો 4 સ્ટાર 0 4 વત્તા 0 લેસ ધેન 6 એટલે 4 આવશે 0 4 પ્લસ 0 4 સ્ટાર 1 4 ને 1 નો સરવાળો 5 5 એ 6 થી નાના છે એટલે આમાં આવશે 4 સ્ટાર 2 4 અને 2 નો સરવાળો 6 ઇક્વલ ટુ 6 આવે આ વિકલ્પમાં આવે 4 અને 2 તો a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 એટલે આ પણ 0 આવશે પછી 4 સ્ટાર 3 કરો તો 4 વત્તા 3 નો સરવાળો 7 થાય 7 એ 6 થી મોટા છે તો 6 થી મોટા હોય a સ્ટાર b માં a અને b નો સરવાળો તો અહીંયા આવે a પ્લસ b માઇનસ 6 એટલે 7 ઓછા 6 એટલે 1 આવે 4 સ્ટાર 4 અને 4 નો સરવાળો 8 8 એ 6 થી મોટા છે તો આમાં આવશે 4 પ્લસ 4 માઇનસ 6 8 ઓછા 6 એટલે 2 4 સ્ટાર 5 તો 4 સ્ટાર 5 એટલે 4 ને 5 નો સરવાળો 9 થાય 9 એ 6 થી મોટા છે તો આમાં આવશે 4 પ્લસ 5 માઇનસ 6 9 ઓછા 6 એટલે 3 આવશે 5 સ્ટાર 0 5 એ 6 થી નાના કહેવાય તો અહીંયા જ આવશે 5 સ્ટાર 1 એટલે 5 અને 1 નો સરવાળો 6 થાય તો આ વિકલ્પમાં આવશે 5 ને 1 6 થયો 5 વત્તા 1 ઓછા 6 એટલે આ 0 આવશે પછી 5 સ્ટાર 2 કરો તો 5 ને 2 નો સરવાળો 7 થાય 7 એ 6 થી મોટા છે એટલે આ વિકલ્પમાં આવશે તો 5 વત્તા 2 ઓછા 6 7 ઓછા 6 એટલે 1 હવે 5 સ્ટાર 3 કરો 5 વત્તા 3 એ 8 8 થી 6 એ મોટા છે એટલે 5 વત્તા 3 ઓછા 6 એટલે અહીંયા 2 આવશે 8 ઓછા 6 એટલે 2 આવશે 5 સ્ટાર 4 કરો 5 સ્ટાર 4 a અને b તરીકે લીધા એમનો સરવાળો કરી જુઓ 9 થાય 9 એ 6 થી મોટો છે તો 5 સ્ટાર 4 એટલે આ વિકલ્પમાં આવશે 5 વત્તા 4 ઓછા 6 9 ઓછા 6 એટલે 3 5 સ્ટાર 5 એટલે 5 વત્તા 5 10 10 ગ્રેટર દેન 6 એટલે આ વિકલ્પમાં આવશે 5 વત્તા 5 ઓછા 6 10 ઓછા 6 એટલે 4 બરોબર આ રીતે આખો કોઠો પૂરો કરવાનો કયો કોઠો હવે તમે અહીંયા જુઓ 0 1 2 3 4 5 અહીંયા આવ્યા 0 1 2 3 4 5 અહીંયા આવ્યા એટલે તમે અહીંયા કહી શકો કે 0 સ્ટાર કોષ્ટક ઉપરથી 0 સ્ટાર 0 પણ 0 બરોબર 1 સ્ટાર 0 પણ 1 સ્ટાર 0 પણ 1 2 સ્ટાર 0 પણ 2 અને 3 સ્ટાર 0 પણ 3 જો 3 સ્ટાર 0 પણ 3
4 સ્ટાર 0.4, 5 સ્ટાર 0.5 જોઈએ એવી. એ જ રીતે ઊંધું પણ છે 0 સ્ટાર 0.0 અને 0 સ્ટાર 1.1 એટલે 0 સ્ટાર 1.1. એ જ રીતે 0 સ્ટાર 2.2, 0 સ્ટાર 3.3, 0 સ્ટાર 4.4 અને 0 સ્ટાર 5.5. તો હવે આપણી વ્યાખ્યા શું હતી તટસ્થ ઘટકનો? ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ સ્ટાર ઈ બરાબર એ બરાબર ઈ સ્ટાર એ થાય તો આ ઈ ને તટસ્થ ઘટક કહેવાય. તો જુઓ અહીંયા એ તરીકે એ માંથી મેં 1 0 1 2 3 4 5 લીધા. ઈ તરીકે 0 વિચારો, જો 0 લીધો તો આ સામે એના એ જ મળે. 0 તો 0, 1 તો 1. એ જ રીતે ઊંધા લીધા આ ઈ અને આ એ બધા એમાંથી લીધા તો પણ આપણને અહીંયા એ જ મળે છે. માટે ઈ બરાબર 0 એ તટસ્થ ઘટક કહેવાય. બરાબર. હવે કોષ્ટક ઉપર તટસ્થ મળી ગયો. હવે મારે વ્યસ્ત ઘટક શોધવો છે. શૂન્ય વ્યસ્ત ઘટક કોને કહેવાય? વ્યસ્ત ઘટકની વ્યાખ્યા શું હતી? આ આપણે તટસ્થ માટે શોધ્યું. એટલું ક્લિયર રાખો એટલે 0 મારો તટસ્થ ઘટક છે એવું સાબિત થયું. હવે વ્યસ્ત ઘટક પણ કોષ્ટકમાંથી શોધાય. વ્યસ્ત ઘટકની આપણી વ્યાખ્યા શું હતી? ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય તો બી એ નો વ્યસ્ત ઘટક કહેવાય. તો શું કહેવાય? બી એ નો વ્યસ્ત ઘટક કહેવાય. ઈ બરાબર આપણી પાસે શું છે? 0. તો હવે મારે એ અને બી એમાંથી જ લીધેલા છે. તો કોના સ્ટાર 0 આવે છે એ જોવાનું મારે. જુઓ આ 0 ક્યાં આવે છે? આ 0 આવે છે, આ 0 આવે છે, આ 0 આવે છે, આ 0 આવે છે. આ બધા મારા પાસે 0 0 આવે છે. તો આ કોનો 0 થયો? જુઓ 1 સ્ટાર 5 બરાબર 0. બરોબર. અને 5 સ્ટાર 1 પણ 0. બરાબર. એ જ રીતે 2 સ્ટાર 4 પણ 0 અને 4 સ્ટાર 2 એ પણ 0. એ જ રીતે 3 સ્ટાર 3 પણ 0 અને 3 સ્ટાર 3 એ પણ 0. બધા 0 મળે. જો 3 સ્ટાર 3 0 અને આમાં જો 3 સ્ટાર 3 એ પણ 0, 3 સ્ટાર 3 પણ 0 અને 3 સ્ટાર 3 પણ 0. તો અહીંયા a અને b સાથે સરખાવો. એ તરીકે 1 2 3 લીધા. બરોબર. અને તો તમને 1 નો વ્યસ્ત 5 મળ્યો કહેવાય. તો 5 એ 1 નો વ્યસ્ત છે. 2 એ 4 નો વ્યસ્ત 2 નો વ્યસ્ત 4 છે અથવા તો 4 નો વ્યસ્ત 2 છે એમ પણ કહી શકો. તો અહીંયા આ વિચારો અને આ વિચારો તો બંને મળી જાય. તો 1 સ્ટાર 5 પણ 0 અને 0 સ્ટાર 5 સ્ટાર 1 પણ 0. માટે 1 નો વ્યસ્ત 5 થયો. 5 એટલે 6 ઓછા 1 થયો. 2 નો વ્યસ્ત 4 થયો. બી એનો વ્યસ્ત હતો તો આ થયો 6 ઓછા 2. 3 નો વ્યસ્ત 6 ઓછા 3 3 જ થયો. તો આનો મતલબ થયો કે a ઇન્વર્સ બરાબર 6 માઇનસ a થાય છે. a નો વ્યસ્ત, 2 નો વ્યસ્ત, 3 નો વ્યસ્ત. બરાબર. હવે આને આમ પણ વાંચી શકું ને 4 સ્ટાર 2 બરાબર 0 અને 2 સ્ટાર 4 બરાબર 0. તો 4 નો વ્યસ્ત 6 માઇનસ 4 પણ થાય છે એટલે 2 થાય છે. એ પણ સાચું થાય. 5 નો વ્યસ્ત 6 માઇનસ 5 થાય. 5 નો વ્યસ્ત 1 પણ કહેવાય. 1 ને 5 નો વ્યસ્ત કહેવાય. 5 ને 1 નો વ્યસ્ત કહેવાય. બંને એકબીજાના વ્યસ્ત કહેવાય. જેવી રીતે 2 એ 1/2 નો વ્યસ્ત છે અને 1/2 એ 2 નો વ્યસ્ત છે, એકબીજાના વ્યસ્ત કહી શકો. એમાં પણ થાય. તો આના ઉપરથી એવું ફલિત થાય કે 5 નો વ્યસ્ત 1, 1 નો વ્યસ્ત 5, 2 નો વ્યસ્ત 4, 4 નો વ્યસ્ત 2, 3 નો વ્યસ્ત 3 ને 3 નો વ્યસ્ત 3. તો આના ઉપરથી લખી શકો કે a ઇન્વર્સ બરાબર 6 માઇનસ a. એ ખાલી મેં 0 નથી લીધો. એ તરીકે 1 2 3 4 5 લીધા છે. એમાંથી ખાલી 0 નથી લીધો. કેમ? એણે કીધું કે શૂન્યેતર ઘટકોના વ્યસ્ત આવા થાય છે એવું સાબિત કરો. એ જે સાબિત થઈ જાય છે. એટલે આ દાખલો તમે આ રીતે પણ ગણી શકો.